નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપ સૌનું સ્વાગત છે। ચેનલ ખૂબ નવી છે એટલે તમારા સુધી વિડીયો પહોંચે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુ લોકો સુધી મારી ચેનલને પહોંચાડજો। આ રીતે તમે મારો ઉત્સાહવર્ધન કરી શકો છો, મને સહયોગ કરી શકો છો। મારે વાત કરવી છે રાજુ કરપડાની, ચૈત્ર વસાવાની, ગોપાલ ઇટાલિયાની અને ખાસ કરી રાજુ કરપડા, ચૈત્ર વસાવાની। કેમ કે ગોપાલભાઈ તો વિજયની વરમાળા પહેર્યા બાદ હવે ધીમે ધીમે એમના વિસ્તારમાં કાર્ય કરશે, એટલે પેલું એક્ટિવિઝમ હવે નબળું પડશે। અત્યાર સુધી એક્ટિવિઝમના મોડમાં હતા, એક આંદોલનકારી જીવ એમનો સતત પ્રગટ થતો હતો। મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, એ સતત લડતા હતા। યાર, બુલેટનો ત્રાસ છે। આ રીતે રોડ ઉપરથી બુલેટ જાય ને એટલે 2 મિનિટ સુધી તો તમે બોલી ન શકો। ધ્વનિ પ્રદૂષણ તો આંદોલનનો જીવ છે, પણ હવે વિજયની વરમાળા પહેર્યા બાદ કામ કરવા પડશે। ઠરીને વિધાનસભાના સત્ર એટેન્ડ કરવા પડશે। વિકાસના કાર્યોની લાહણી વરસાવવી પડશે પોતાના વિસ્તારમાં ગોપાલભાઈને। પણ ચૈતરભાઈ તો ખબર નહીં ધારાસભ્ય બન્યા તોય એમની અંદરનો આંદોલનકારી જીવ છે એ હજુય ગઈકાલે જ એમને વરસતા વરસાદે લોકોને સંબોધ્યા અને આંદોલન કરી રહ્યા છે। આદિવાસી યુવકને જે મારવામાં આવ્યો ત્યાં એ મુદ્દે પણ એમને વિરોધ કર્યો, ગૃહમંત્રીને પડકાર્યા। કોંગ્રેસના અનંત પટેલ પણ આ મામલે ગૃહમંત્રીને પડકારી રહ્યા છે, કાયદો વ્યવસ્થાને ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। આ બાજુ રાજુ કરપડા પણ ચૂડામાં ડીડીઓને ખખડાવ્યા। કોઈ એક ગામની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હતા એને મકાન આપવાના બદલે કોઈ નેતાઓ એ મકાન ઉપર કબજો જમાવી દીધો હતો એ જમીન ઉપર, તે મામલે ડીડીઓને ખખડાવ્યા અને ડીડીઓને કહ્યું કે તમારી જવાબદારી છે, તમે પ્રજાના સેવક છો। રાજનેતા પણ પ્રજાના સેવક છે। રાજુ કરપડા તો ખુલ્લેઆમ કહે છે કે 30 વર્ષના એક ધાર્યા શાસનના કારણે આ લોકો સાંઢ જેવા થઈ ગયા છે। પેલો નાનકડો ગોલ્લો, જાણે નાનકડો હોય ને, સાંઢ નાનો હોય ત્યારે એને ગોલ્લો કહેવાય, ત્યારે એ બહુ આપણી સામે ના આવે, આપણને પ્રેમ કરે, આપણને આમ માથું અડાડવા આવે, પણ એ જ્યારે ખાઈ ધરાઈ ખેતરમાં મોટો થઈ જાય એટલે આપણને પછી એ પ્રેમ કરવા ન આવે, શિંગડા ભરાવવા આવે, મારવા આવે। એમ આ સરકાર પણ સતત 30 વર્ષના 25 વર્ષના એક ધારા શાસનના કારણે માટેલા સાંઢ જેવી થઈ ગઈ છે। અને અધિકારીઓ, અમલદાર તો એવું જ માને છે કે ભાઈ રાજનેતાઓને સાચવી લેવાના, પ્રજાની તો કોઈને પડી નથી। એટલે અમલદારી અને ભાજપના નેતાઓએ આ ટ્રેન્ડ સેટ કર્યો છે કે ભાઈ એમનું કામ થઈ જાય એટલે પ્રજા ગઈ ભાડમાં, પ્રજા ગઈ તેલ લેવા, માત્ર ને માત્ર નેતાઓને સાચવવાના। અને અમલદારશાહી છે, નેતાઓ સિવાયના લોકો સાથે જે તમારે સાહેબ એક દાખલો તો કઢાવો, તાલુકા પંચાયતમાં જઈને ક્રિમિલિયરનું સર્ટી તો કઢાવો, તમને ખબર પડશે આ લોકોની દાદાગીરી। ગમે ત્યારે બારી બંધ કરી દેવાની, ગમે ત્યારે લંચ બ્રેક, ધીમે ધીમે ઓલી નવી વહુ સાસરે આવીને જેમ ધીમે ધીમે કામ કરે, મેદી બગડી ના જાય એ રીતે ધીમે ધીમે કામ કરવાનું। એટલે રાજુ કરપડાએ આજે પણ એક એમના વિસ્તારના ઉપસરપંચ દ્વારા જે રેતી ખનન કરવામાં આવે છે એ મામલે પણ એક્સપોઝ કર્યો છે મામલો, રેતી ખનનને રોકવાનો। એટલે ઘણું બધું એવું કામ, આ બધું ખૂબ જ આપણને સરળ લાગે પણ ખૂબ જોખમી હોય છે। જે તે વિસ્તારના સ્થાપિત હિત સમાન બાહુબલી લોકોની સામે પડવું, લોકો માટે થઈ અને લડવું, સતત લડ્યા કરવું, એ કંઈ નાની માના ખેલ નથી। રાજુ કરપડા પોતે કાઠી દરબાર છે, ચૈત્ર વસાવા બિરસા મુંડાનો વંશજ છે। આદિવાસીઓ આમ ખૂબ શાલીન, સૌમ્ય પણ એટલા જ જુજારુ અને જનૂની। એટલે બંને નેતાઓ આ કરી રહ્યા છે જે વાસ્તવમાં સરકારે કરવાનું હોય। સરકારની જે પ્રજા માટે ફરજ છે, પ્રજા પ્રત્યેનું કર્તવ્ય છે, એ રાજુ કરપડા અને ચૈત્ર વસાવા જેવા લોકો કરી રહ્યા છે। રાજુ કરપડા, ચૈત્ર વસાવા બંને સતત પ્રજા વચ્ચે હોય છે અને આજના નહીં, છેલ્લા 3-4 વર્ષથી એ લોકો સતત કોઈને કોઈ પ્રશ્ન મુદ્દે પ્રજાની સાથે રહ્યા છે। લોકશાહીમાં પ્રજાનો શું પાવર છે, પ્રજાની પાસે કયા અધિકારો છે, પ્રજા જ સર્વોપરી છે, પ્રજા જ બોસ છે, આવું રાજુ કરપડા સતત વારંવાર આંદોલન કરી, અધિકારીઓનો કાન મરડી, અધિકારીઓ પાસે કામ લઈ અને સાબિત કરી રહ્યા છે। તો ખરેખર રાજુ કરપડા, ચૈત્ર વસાવા સરકારને જે કરવાનું હોય એ બધું જ કામ કરી રહ્યા છે। ધન્યવાદ।